નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી એક્ઝામની તારીખ આવી ગઈ છે. આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ 9 એપ્રિલ આપણી એક્ઝામ છે. તો એક મહિનાથી પણ ઓછો સમય આપણી એક્ઝામ પાસે રહેલો છે. તો આપણને થાય આટલાની અંદર પહેલેથી તૈયારી થઈ શકે, તો જો પહેલેથી થોડુંક અઘરું છે કે હવે આખો સિલેબસ બાકી હોય ને જે આપણે નવા જ આવ્યો હોય તો લગભગ નામુમકિન જેવું છે. એટલે બહુ મંજે ખયાલી પુલાવમાં રહેવાનો કોઈ અર્થ નથી. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ. પણ જે લોકોને કરંટ અફેર્સ બાકી છે, યોજનાઓ બાકી છે, એમના માટે ચોક્કસ આ લેક્ચર મદદરૂપ થવાના છે. તો હવેના સમયની અંદર કે એક મહિનાથી ઓછો સમય છે, તો એમાં કેમ તૈયારી કરવી? તો જેટલું પણ આપણે વાંચ્યું છે એનું મહત્તમ રિવિઝન કરી નાખીએ. જે લોકો 3, 4, 5 વાર રિવિઝન કરશે, જેટલી વાર જેનાથી વધુ રિવિઝન થશે, ફાઇનલ લિસ્ટમાં નામ હોવાની એમની વધુ સંભાવનાઓ છે. વાત રહી કરંટ અફેર્સ અને યોજનાઓની, તો જો કરંટ અફેર્સનો ડેઇલી 25-27 મિનિટનો વિડીયો, 5 કે 7 મિનિટનો યોજનાનો વિડીયો, તો જે લોકો આ 30, 32, 35 મિનિટનો કન્ટેન્ટ ભણી લેતા હોય એમને કરંટની ચિંતા નથી રહેવાની. હું તમને અવારનવાર કહેતો હોય જેટલા પણ મુદ્દાઓ કરંટમાં પૂછાય આપણે કવર કરી લઈએ છીએ. યોજનાઓનું આખું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. અને 55 થી પણ વધારે યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે. તો આટલી યોજનાઓ જે લોકો ભણી લે એને કંઈક ને કંઈક સવાલ ક્યાંથી પડી જવાનો છે. ક્લિયર? તો જોઈએ આપણે ખાસ સેહત યોજના વિશે, સેહત ઇનિશિયેટિવ વિશે, કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમને સવાલ પૂછાય સેહત ઇનિશિયેટિવ કઈ બાબત સાથે સંબંધિત છે? તો સેહત એટલે આપણે હિન્દી શબ્દ છે સેહત, ભાઈ તમારી તબિયત કેમ છે, તમારી સેહત કેવી છે એમ. તો કંઈક એવું જ કંઈક ઇનિશિયેટિવ છે. આખું ઇનિશિયેટિવ આપણે ભણી લઈએ. પરીક્ષામાં ત્યાંથી સીધો સવાલ આપણને પૂછાય, એનું મંત્રાલય પૂછાય વગેરે. તો જો આપણી 9મી એપ્રિલ આ તારીખ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે જોઈએ આપણે સેહત ઇનિશિયેટિવ વિશે. સેહત એટલે એક પ્રકારે સ્વાસ્થ્ય, કે ભાઈ તમારું સ્વાસ્થ્ય કેવું છે, આપકી સેહત કેસી है. તો જે કેન્દ્ર સરકાર, આપણા ખાસ ડિફેન્સની અંદર કામ કરનારા કર્મચારીઓ લોકો, આપણા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કામ કરનારા લોકો, આર્મીના રિટાયર્ડ લોકો, તો એવા લોકો કે જે આપણા ડિફેન્સની અંદર કાર્યરત હતા, નિવૃત્ત થઈ ચૂકેલા છે, અત્યારે પણ ડિફેન્સની અંદર કાર્યરત છે, પણ ખૂબ વરિષ્ઠ કર્મચારીઓ છે, વરિષ્ઠ અધિકારીઓ છે, બરાબર. તો એમને ઘરે બેઠા કંઈક દવાઓ પૂરી પાડવી અને ઘરે બેઠા સ્વાસ્થ્ય સંબંધિત સર્વિસ પૂરી પાડવી, એ માટે શરૂ કરાયેલું ઇનિશિયેટિવ એટલે સેહત ઇનિશિયેટિવ. તો મેં વાત કરી ખાસ કેવા લોકોની, તો કે જે આપણા ડિફેન્સ સાથે સંકળાયેલા લોકો છે તેવા લોકોની, એ પણ વરિષ્ઠ લોકો, એમને ઘરે બેઠા સ્વાસ્થ્યની સુવિધાઓ પૂરી પાડવી, એના માટેનો આખું ઇનિશિયેટિવ છે સેહત ઇનિશિયેટિવ. તો જોઈએ આપણે મે 2021ની અંદર એને લોન્ચ કરવામાં આવ્યું સેહતને. આ પહેલું બાબત કે સેહતનું પૂરું નામ તમને ખ્યાલ હોવું જોઈએ. એમાંથી સીધો સવાલ નીકળે. સર્વિસીસ ઈ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિકન્સલ્ટેશન. સર્વિસીસ ઈ હેલ્થ. ઈ હેલ્થ એટલે કંઈક ઓનલાઈન હેલ્થ સર્વિસ હોવી જોઈએ. બીજું ટેલિકન્સલ્ટેશન એટલે કે ફોન ઉપર કંઈક કન્સલ્ટેશન થઈ જાય ડોક્ટર સાથે, એવી કંઈક સુવિધા હોવી જોઈએ. એટલે આ ઇનિશિયેટિવને નામ આપવામાં આવેલું છે સેહત, જેનું પૂરું નામ થાય સર્વિસ ઈ હેલ્થ. સર્વિસ ઈ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન. આસિસ્ટન્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એટલે કે સેહત. તમને સવાલ કેવો પૂછાય કે સેહત ઇનિશિયેટિવ અંતર્ગત, સવાલ યાદ રાખજો તમે બરોબર રીતે, કે સેહત ઇનિશિયેટિવ અંતર્ગત એસ નો અર્થ જણાવો, ઈ એચ નો અર્થ જણાવો, એ નો અર્થ જણાવો, ટી નો અર્થ જણાવો. આવા તમને અલગ અલગ સવાલ એક્ઝામની અંદર પૂછી શકે. ખ્યાલ આવે છે? તો આ સેહતનું પૂરું નામ મે 2021માં લોન્ચ કરવામાં આવ્યું. શેના ભાગરૂપે? તો કે ડિજિટલ ઇન્ડિયા અને ઈ ગવર્નન્સના ભાગરૂપે. ઓનલાઈન સરકારી સુવિધાઓ જે કંઈ પણ મળે, જેને આપણે ઈ ગવર્નન્સ કહેતા હોઈએ છીએ, સરકાર પણ અત્યારે ખાસ એના ઉપર ભાર મૂકે છે, ડિજિટલ ઇન્ડિયા ઉપર ભાર મૂકે છે, બરાબર. જેમ કે આપણને જો ડીજી લોકર આપ્યું કે આપણે આપણા ડોક્યુમેન્ટની અંદર સેવ કરી શકતા હોઈએ છીએ. જો મેં માય ક્લાસમાં તો આખું કમ્પ્યુટર ભણાવેલું છે, બરાબર. આપણે વિશેષ અહીંયા ચર્ચા નથી કરતા. તો સરકારે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ખાસ સૈન્યના કર્મચારીઓ માટે ઓનલાઈન સ્વાસ્થ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે, ટેલિકમ્યુનિકેશન થકી સ્વાસ્થ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે, ઘરે બેઠા ઓપીડીની સુવિધા પૂરી પાડવા માટે, ઘરે બેઠા દવાઓ પણ મળી જાય તેવી સુવિધા પૂરી પાડવા માટે કયું ઇનિશિયેટિવ શરૂ કર્યું? સેહત ઇનિશિયેટિવ. આખો મુદ્દો ખબર પડી ગઈ તમને ભાઈ? હવે તમે જુઓ કયું મંત્રાલય છે? મિનિસ્ટ્રી ઓફ
ડિફેન્સ. તો હવે જો અહીંયા આપણને ફસાવાનો પ્રયત્ન થઈ શકે. સવાલ પૂછાય કે તાજેતરમાં લોન્ચ કરાયેલ સેહત ઇનિશિયેટિવ કયા મંત્રાલયનું ઇનિશિયેટિવ છે? તો આપણને એમ થાય સેહત એટલે સ્વાસ્થ્ય, તો હા ભાઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હશે, પણ નહીં. આમાં ખાસ સંરક્ષણ મંત્રાલયનો ફાળો મહત્વનો છે. યાદ રહે છે તમને? જો તો આવા સવાલો આપણને ટ્રેપ કરી લેતા હોય છે એટલા માટે, બરાબર. નિવૃત્ત અને વરિષ્ઠ સૈન્ય કર્મચારીઓને સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ ઘરે બેઠા પહોંચાડવી, બરાબર. ઘરે બેઠા ઓપીડી ની સર્વિસ પૂરી પાડવી. સેહત ઓપીડી, પેશન્ટ ટુ ડોક્ટર સિસ્ટમ. ઓપીડી એટલે શું? ઓપીડી એટલે આઉટડોર પેશન્ટ એક પ્રકારે જે આવતો હોય એમની જે આખી તપાસ થતી હોય ને આપણે ઓપીડી કહેતા હોઈએ છીએ, બરાબર. આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓપીડી નું પૂરું નામ થાય. શું થાય? આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ. તો કર્મચારીઓ કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓ આપણા સૈનિકો, નિવૃત્ત સૈનિકો હોય કે વેટરન બહુ સૈનિકો હોય, એમને ઘરે બેઠા સુવિધા પૂરી પાડવા માટેનું આખું ઇનિશિયેટિવ. યાદ રહ્યું તમને? એટલે જો અહીંયા લખ્યું કે સેહત ઓપીડી, પેશન્ટ ટુ ડોક્ટર સિસ્ટમ. હવે આપણે જોઈએ આવું જ એક આ પ્રકારનું જે એક ઇનિશિયેટિવ છે, ઈ સંજીવની ઇનિશિયેટિવ. ફ્રી ઓપીડી સર્વિસ, અને એ કોનું છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. તો જો મેં તમને ઈ સંજીવની ભણાવેલું છે, પછી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન પણ ભણાવેલું છે, અને એ બધાય મુદ્દામાંથી સવાલ તમને પૂછાયેલા પણ છે. તો આ હતો આજનો આપણો ખાસ યોજના સંબંધિત એક મુદ્દો, એક પહેલ જેનું નામ છે સેહત ઇનિશિયેટિવ. હું આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. આ સિવાય જેટલી પણ યોજનાઓ છે, જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર છે, તમામના પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો તમને ખરેખર વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ સો મચ.